સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિનામાં એકાદ વખત તો ગમે ત્યાંથી સીલિંગના પોપડા પડવાની ઘટના બને છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં છાસવારે પોપડા સીલિંગના પોપડા પડવાની ઘટના બની રહી છે. સંબંધિત વિભાગે પણ તેને ગંભીરતાથી લેવી જોઈએ. ક્યારેક મોટી હોનારત થાય પછી તંત્ર જાગે એવા કિસ્સા ઘણી વખત સામે આવ્યા છે. સંબંધિત વિભાગે તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલની મરામત માટે નિર્ણય લેવો ખાસ જરૂરી છે તેવું લોકો કહી રહ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલની સ્થિતિ ખૂબ જ દયનીય છે. એક રીતે કહીએ કે દર્દીઓ સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે, પરંતુ ખરા અર્થમાં ત્યારે નવી સિવિલ હોસ્પિટલને જ મરામતની ખાસ જરૂર છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રક્ચર નબળું થતું જાય છે, તેના પુરાવા વારંવાર મળી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની સામે હોસ્પિટલમાં જવા માટેનો જે રસ્તો છે ત્યાં એકાએક જ સીલિંગના પોપડા પડવાના શરૂ થયા છે. ટ્રોમા સેન્ટરની સામે જતા ડાબી સાઈડ ઉપર જ આ પોપડા પડ્યા હતા. બંધન સહિતથી દર્દીઓ તેના પરિવારજનો પસાર થતા હોય છે, તેમને પણ ઈજા થવાની પૂર્ણ શક્યતા છે. આ ઘટના જ્યારે બની ત્યારે 4 થી 5 જેટલા દર્દીના સંબંધીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. સદનસીબે તેમની આગળ જ આ સીલિંગના પોપડા નીચે પડ્યા હતા, જેથી કરીને તેઓ ત્યાં જ ઊભા રહી ગયા હતા. જો તેઓ આગળની તરફ હોત તો માથાના ભાગે ગંભીર ઈજા થવાથી પૂર્ણ શક્યતા હતી. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.